અરવલ્લી જિલ્લાના માલપુર ગ્રામ પંચાયતના સભ્યો દ્વારા ગ્રામ પંચાયત ઉપર જ ભ્રષ્ટાચારનો આક્ષેપ કરવામાં આવ્યો છે। સભ્યો દ્વારા ગ્રામ પંચાયત આગળ એકઠા થઈ ભ્રષ્ટાચારનો આક્ષેપ કરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। સભ્યો દ્વારા ગટર લાઇન, રોડ સહિતના કામોમાં ખોટા બિલો બનાવી ગેરરીતિ આચરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। તો ગટર લાઇન સહિત સાફ સફાઈના કામ કર્યા વગર બિલો બનાવ્યા હોવાનું પણ સભ્યો દ્વારા જણાવવામાં આવ્યું। વધુમાં જેસીબીના 1 કલાકના 900 રૂપિયાની જગ્યાએ 1400 રૂપિયાના બિલો ઉધાર્યાનો આક્ષેપ પણ કરાયો છે। ગ્રામ પંચાયતના સભ્યો દ્વારા સરપંચની ગેરહાજરીમાં સરપંચ પુત્ર અને ડેપ્યુટી સરપંચની સત્તા સામે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। તો ડેપ્યુટી સરપંચ પિયુષ ત્રિવેદી પોતાના વિસ્તારમાં રસ્તા બનાવી અન્ય વિસ્તારને નિરાધાર બનાવ્યાનો અને ડેપ્યુટી સરપંચે પાકા આરસીસી રોડ પર જ બ્લોક નાખ્યા હોવાનો આક્ષેપ પણ કરાયો છે। વધુમાં 20 લાખ રૂપિયા ઉપરાંતના વિકાસ કેમ્પમાં ગરબડનો આક્ષેપ કરાયો હતો। સભ્યો દ્વારા આ સમગ્ર મામલે જિલ્લા વિકાસ અધિકારી પાસે ન્યાયની માંગ કરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ, ગુજરાત ફાઇટ ન્યૂઝ।